તને ખબર છે મીરા, હાવ નાની હતી ને ત્યારથી મારા મા બાપ મને મેલીને વયા ગયા. પછી આમ દુનિયાની ઠોકરો ખાઈ ખાઈને હું મોટી થઈ. મારા કાકા કાકી ક્યારેય મને પોતાની નથી માની. હું એને કામના ઢૈડા કરતી, આખું ઘર સંભાળતી, તોય મને કોઈ દી હગી નથી જાયની. અને તને તો ખબર છે, જોયા જાણ્યા વગર ગમે ને પૈણાવા ઊભા થયા હતા. અને કહેવત કાંઈ ખોટી નથી. મેં જોયું છે કે નાનપણથી દુઃખ ભોગવેલું માણસ મોટું થાય ને તો એના ભાગે દુઃખ જ આવે. ખબર નહીં ભગવાન કઈ સજા આપતો હશે. મેં બધું જોયું છે કે જેના નસીબ નબળા હોય ને એ માણસ ભલે લાખનો હોય પણ એની કોઈ કદર કે કિંમત ન હોય. હું જાણું છું કે તમારું મન મૂંઝાતું હશે. અહીંયા બેહવું તમને સારું નહીં લાગતું. ક્યાં ભગવાન મારી યાર કેમ બધું કરતા હશે? મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. હું હંમેશા નીતિથી આવેલી છું, ક્યારેય કોઈ હાટું ખોટું વિચાર્યું નથી. પણ તોય મારા જીવનમાં ક્યારેય સુખ આવ્યું જ નહીં. આપણે તો માટીના પૂતળા, જેમ રાખવામાં આવે એમ રહેવું પડે. પણ એક વાત કહું ભાભી, તમે હિંમત ન હારતા. તમે સ્ત્રી છો, શક્તિ ધારે નહીં કરી શકે. મોટા ભાઈ આજ નથી સમજતા, પણ એક દિવસ એવો જરૂર આવશે કે એમને પસ્તાવો થાય.